શ્રી વલ્લભાત ગિરિરાજ ધર શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। सत्संग फलित थयो। आज होल में आपणे बधा नाना होवा छतांय 4 वागे आवीए छे। आ 85 वर्षना छे, 2-2:30 वाग्याना आवीने बेसे। शुं काम? होल खोली नाखू तो मारा खोटी छे मारी बात? मारा वैष्णव ने तकलीफ ना पड़े। मारी मजबूरी जे हूँ व्यक्त नहीं करी सकती, तो मारा वाला बने एटला वेला आवशो ने तो वल्लभ राजी थशे। कारण के वल्लभ ने शुं खबर छे, मारा प्राण थकी मने वैष्णव वाला, मारा प्राण थकी मने वैष्णव नित्य करता श्रीनाथ जी काला रे वाला, मारा वाला रे वाला मारा घट में बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। तो बने एटला थोड़ा वेला आवो तो पाठ थशे, एमांय तमने आनंद आवशे। अने अहींया वल्लभे तो केवी कृपा करी छे। होल तो सरस, नीचे 5મે माळे होय तो गरमी थाय, पाछा के खुर्सी में बेसो अने एसी चालू करो। समझी गया के नो समझ्या? तो आजे कई एकादशी है? कामिका नथी। जे बहुत जोर थी बोले कि मने खबर छे ने एमां लोचा पड़ी जाय। जो कामिका छे ने गोपिका ना भाव नहीं छे, अने कामदा एकादशी वल्लभना अनुसंधान ना भाव नहीं। हवे कई एकादशी छे? व्हाट्सएप में जोई लेजो, मारी बोल न थती मारवाला। आजे कामदा एकादशी 550 वर्ष पहला आपड़ा वल्लभनु प्रागट्य थयुं। एना पहला एमना पूर्वज यज्ञ नारायण भट्ट एमणे 32 यज्ञ कर्या अने सोम्याजी कहेवाया। अत्यारे आपड़ा बाळको घणा यज्ञ करे, सोम यज्ञ। तमे बधाय जाओ छो, दर्शन करवा जाओ छो ने? तो 32 सोम यज्ञ कर्या। त्यारे यज्ञ मांथी ने मदन मोहनजी नु स्वरूप प्रगट थईने कह्युं, भट्टजी तमारा कुळमां ज्यारे 100 यज्ञ पूरा थशे त्यारे हूँ प्रागट्य लईश। केटला यज्ञ? अने ए मदन मोहनजी अंतर ध्यान थई गया। हवे जे वात छे आगळ सांभळजो। नारायण 9 छे, यज्ञ नारायण ने सूर्य नारायण ने सत्य नारायण ने बधा घणा बधा, पण ए नारायण यारे आपणे काई मतलब नथी। आपणे मतलब आपणा नारायण साथे छे। राजी थई गया यज्ञ नारायण भट्ट। पछी एमना दीकरा कोण? गंगाधर भट्ट। एमणे 30 यज्ञ कर्या। जो यज्ञ नारायणे 32 कर्या, गंगाधर भट्टे 30 कर्या। हवे गंगाधर केम नाम पड्युं तु? नाम कारण विना नथी पड्युं मारा वाला। एमना केशमांथी गंगानी धारा वहेती हती एटले एमनुं नाम गंगाधर पड्युं। हवे एमनुं आखी वार्ता सरस छे, पण थोड़ी हुंय मोडी आवी अने समयनो अभाव એટલે ફરીવાર પાછી આપણે એનું વિવરણ કરીશું કે જ્યાં ગંગાજીનું નામ પડે અને ગંગાજીના પવિત્રતાની વાત આવે ત્યાં એમના કેશમાંથી ગંગાજી વહે એટલે ગંગાધર, ધર એટલે ધારણ કરવા વાળા। કોને ધારણ કરવા વાળા? ગંગાજીને। તો એમણે કેટલા યજ્ઞ કર્યા? 30। પછી એમના પુત્ર કોણ? ગણપતિ ભટ્ટ। કોણ? ગણપતિ ભટ્ટ। એમણે 28 કર્યા।
હવે કેમ ગણપતિ? એમનામાં એવું સામર્થ્ય હતું કે એ જે ઉત્સવમાં, મનોરથમાં કે કોઈના ઘરે જાય ત્યાં વિઘ્ન ન આવે, કોઈને કાંઈ તકલીફ ન પડે, નિર્વિઘ્ને બધું થઈ જાય. તો એમનું નામ શું પાડ્યું? ગણપતિ ભટ્ટ. તો કોઈના ઘરે કાંઈ પ્રસંગ હોય, લૌકિક કે અલૌકિક, તો કોને બોલાવે? કેમ? બધા વિઘ્નો હરતા હતા. હવે એને કેટલા યજ્ઞ કર્યા? 28. હવે એમના દીકરા કોણ? બાલમ ભટ્ટ. કોણ? હવે બાલમ ભટ્ટે 5 યજ્ઞ કર્યા અને એમના 2 દીકરા. અરે અવાજ ના કરશો ને પ્લીઝ, આ ડિસ્ટર્બ થવાય છે. તો બાલમ ભટ્ટે 5 યજ્ઞ કર્યા, એમના 2 દીકરા, એમાંથી ને લક્ષ્મણ ભટ્ટે 5 કર્યા. હવે ગણી જોજો ઘરે જોઈને 100 થઈ ગયા. બરાબર? હવે 100 થયા એટલે લક્ષ્મણ ભટ્ટજીએ ઇલમમાં ગારુને કહ્યું, દેવી આપણે ત્યાં 100 યજ્ઞ તો થઈ ગયા, પણ હજી કાંઈ ભગવત પ્રકાશ થયો નથી. ચલો આપણે કાશી જઈએ. તો બધાને લઈને ક્યાં ગયા? અને કાશી ખૂબ બ્રહ્મ ભોજન કરાવ્યા, બ્રાહ્મણોને દાન આપ્યું, ખૂબ બધા બ્રાહ્મણો પુરોહિતોને બોલાવીને શ્લોક, આશીર્વચનો, અને એવું વાતાવરણ સરસ થઈ ગયું. ત્યાં સમાચાર આવ્યા કે યવન અહીંયા ચડાઈ કરે છે. એ જમાનામાં રાજ કોનું હતું? યવનોને. આપણા શ્રીજી બાબાએ કેમ શ્રીનાથજી થી જતીપુરાથી અહીંયા આવવું પડ્યું? યવનોના ત્રાસ. જો યવનોના ત્રાસનું તો બાનું, સિંહ કો કાહે કો લોકડી કો ડર. યવનોને બનાવવા વાળો કોણ? મરવાલો. એનાથી ડરે? પણ આ બધું બાના છે, આ પ્રભુની લીલા છે. તો પછી કીધું કે હાલો અહીંથી આપણે આપણા દેશમાં પાછા જઈએ. તો લક્ષ્મણ ભટ્ટ, ઇલમમાં ગારું અને એમની સાથે બધા એમના ગામના નીકળ્યા. અને રસ્તામાં ખબર પડી કે જે 100 યજ્ઞ પૂરા થયા છે એનું ફળ હવે પ્રભુ આપવાના છે. સમજાણી આખી વાત કે ના સમજાય? હવે ચંપારણ આવ્યા. જો ચંપાના ક્યાંય રણ હોય મારવાલા? રણ તો રેતી ના હોય કે ના હોય? ફૂલના રણ હોય. તો આ નામ કેમ ચંપારણ? વલ્લભ, 1 મિનિટ રેખું, કોઈ વાતો બહુ કરે છે એટલે મને. વલ્લભ જ્યાં સુધી નહોતું પ્રાગટ્ય લીધું ત્યાં સુધી ચંપા ખીલતા હતા, પણ રણની જેમ સુકાઈ જતા હતા. સમજાણી મારી આખી વાત? અને વલ્લભે પ્રાગટ્ય લીધું તો રણમાંથી ચંપા ખીલી ઉઠ્યા. તો ચંપા, અને ચંપાની એક ખાસ વિશેષતા કહું. ચંપા તારામાં રૂપ રંગ સુવાસ. ચંપા તારામાં રૂપ રંગ સુવાસ. તોય ભ્રમર ના આવે તારી પાસ, તોય ભ્રમર ના આવે તારી. દરેક ફૂલની પાસે ભ્રમર જાય, અને એ ભ્રમર તમે ને હું ભણતા હતા ત્યારે એક ફૂલમાંથી પરાગરજ લઈને બીજામાં નાખે, પછી એમાંથી ફૂલ થાય. ચંપા પાસે કોઈ દિવસ કોઈ ભ્રમર આજે નહીં, કાલે નહીં, ક્યારેય જાય નહીં. તો ચંપાએ જવાબ આપ્યો, मैं हूं राधा केरो दास, तो भ्रमर कैसे आवे मेरे पास? એવા ચંપામાં તમે જોજો, આમાં ચંપાના ફૂલ કેટલાય જોઈએ છે મારવાલા? હવે જે પૂછીશ એ જવાબ આપજો. કેટલી પાંદડી હોય? કેમ 6 નહીં? કેમ 4 1? કેમ 4 નહીં?
ખબર છે? કહી દઉં. તમે કોઈ પણ ચંપાનું ફૂલ લ્યો, જો ગુલાબમાં પાંદડી વધી ઓછી હોય, મોગરામાં હોય, પારસમાં હોય, પણ ચંપામાં 5 જ પાંદડી હોય. એનું કારણ, ઠાકોરજીના ગુણ કેટલા? 6. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. બરાબર? તો તમે માળાજી કરો અને ઠાકોરજીને ધરો તો ચંપો કે છે કે ઐશ્વર્ય તો પ્રભુને ધરાય ને ત્યારે જ મારામાં આવે, ત્યાં સુધી આવે. તો 5 જ સમજાણું બધાને નથી સમજાયું? જ્યારે માળાજી સિદ્ધ થઈને ઠાકોરજીના શ્રી કંઠમાં ધારણ કરાય ત્યારે ઠાકોરજીનો પેલો ગુણ કયો? ઐશ્વર્ય, ઈશ્વરત્વ, ભગવાન, બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાત્મા. તો ઠાકોરજી ધારણ કરે ત્યારે ચંપો કે 6ઠો ગુણ આવે, એટલે મારામાં 5 પાંદડીથી ક્યારેય વધુ હોય. હવે ચંપારણ આવ્યો તો ઈલમા ગારુજીને ગર્ભ સ્રવી ગયો, ખૂબ દુઃખ થયું. ત્યાં બખોલમાં સાડીની અંદર વીંટાળીને અને ચંપારણમાં આવીને સૂતા. વલ્લભે ત્યારે લક્ષ્મણ ભટ્ટે કીધું, દેવી ખોટું થયું, 100 યજ્ઞ થયા, કેવી આશા બંધાણી હતી, આ શું થઈ ગયું? ત્યારે રામનવમીને દિવસે, પરમ દિવસે રામનવમી હતી ને મારવાલા, રામનવમીને દિવસે સ્વપ્નમાં આવીને પ્રભુએ કહ્યું કે જ્યાં ગર્ભ સ્રવ્યો છે ત્યાં આવો, એ ભાગવત પ્રાદુર્ભાવ થઈ ગયો છે, હવે મને લઈ જાઓ. અને એનું પ્રમાણ શું આપ્યું? પાનના બીડા, ગળાની કંઠી અને તિલક. જાગીને કહ્યું, સુનો સુનો દેવી સુનો, જલ્દી દોડો, કાં ભયો? અરે ભગવત પ્રાદુર્ભાવ હો ગયો, ચલો. જ્યાં એક ગર્ભ સ્રવ્યો હતો ત્યાં જઈને જોયું તો અગ્નિકુંડની અંદર વલ્લભ મોઢામાં અંગુષ્ઠ લઈને, જેવી રીતે ઠાકોરજી એ અંગુષ્ઠ લઈને ખેલતા હતા. ચારે બાજુ અગ્નિ હતી, કારણ કે વલ્લભ કોણ છે? પ્રગટ્યા શેમાંથી? અને આસુરીઓ મોલાક થાય ત્યારે પણ અગ્નિમાં જ ગયા. હવે ઈલમમાં ગારુજી ડરે કે આટલો બધો અગ્નિ હું કેમ લેવા જાઉં? તો ભગવદીઓએ ભાવ કીધો જ. ધાવણની એટલી મોટી ધારા થઈ કે માર્ગ આપી દીધો. અને ઈલમમાં ગારુજીએ આપણા વાલા વલ્લભને હૈયા સરસા ચાપ્યા. ચંપારણ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ચંપારણ મેં આનંદ ભયો, જય વલ્લભ લાલ કી, જય વલ્લભ લાલ કી, જય વલ્લભ લાલ કી, જય વલ્લભ. આવડે ચલું ચંપારણ ના માલિક? આનંદ ભયો, જય વલ્લભ લાલ કી. ચંપારણ મેં આનંદ ભયો, જય વલ્લભ લાલ. અને આપણા વલ્લભનું પ્રાગટ્ય વરુથી એકાદશી એટલે કે વલ્લભ જયંતિ. અને એનું સૌથી મોટી વાત તમને કરું, એ જ દિવસે, એ જ સમયે, એ જ તારીખે, એ જ નક્ષત્રમાં, એ જ પળ, એ જ ક્ષણ ગિરિકંદરામાંથી શ્રીજી બાવાના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. સાક્ષાત વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ છે. 3 સ્વરૂપ: પૂર્ણ પુરુષોત્તમ, સામનેજી સ્વરૂપ અને આચાર્યજી સ્વરૂપ. એવા આપણા વલ્લભ ગોલોકમાંથી પધાર્યા. હવે ગોલોકમાંથી કેવી રીતે પધાર્યા એની વાત કરતા પહેલા ઓ ચંપારણના માલિક સાંભળીએ, કારણ કે અત્યારે તો 15 દિવસ વધાય વધાય વધાય, આજથી 15 દિવસ વધાય. બોલો. વલ્લભાધીશ કી ઓ ચંપારણના માલિક
ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારે ઝાંખી કરવા આવી છું. ઓ પુષ્ટિ જીવના માલિક તારી જારી કરવા આવી છું. ઓ પુષ્ટિ જીવના માલિક તારે જાળી કરવા આવી છું. મારા મનના મનોરથ પૂરા કરવા તારે શરણે આવી છું. મારા મનના મનોરથ પૂરા કરવા તારાએ શરણ આવી છું. મેં તો બંધી તારી પહેરી છે તારી જારી ભરવા આવી છું. મેં તો કંઠી તારી કહેતી છે તારી જારી ભરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી એક જરાય વાત ન કરતા. હું તો લાખો વર્ષથી વિખૂટી પડી બીજા માર્ગમાં જઈને પડી. હું તો લાખો વર્ષથી વિખૂટી પડી હું તો બીજા માર્ગમાં જઈને પડી. પણ તે તો મુજને તારી જાણી શરણે કાણી દીધી છે. પણ તે તો મુજને તારી જાણી શરણે તારી લીધી છે. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. કોઈ લાખો તુજને ભેટ દરે કોઈ મનનો તુજને ભોગ દરે. કોઈ લાખો તુજને ભેટ ધરે કોઈ મનનો તુજને ભોગ ધરે. પણ હું તો મારું સર્વસ્વ સમર્પણ કરવા આવી છું. પણ હું તો મારું સર્વસ્વ સમર્પણ કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. મેં તોડી તારી ચુંદડીને તારું નામ રટવા આવી છું. મેં તો ઓઢી તારી ચૂંદડીને તારું નામ રટવા આવી છું. તો કર જોડીને માગું સદા સેવા સ્મરણમાં દિન ગાળું. હું તો માગું જોડીને માગું રાત રણમાં દિન ગાળું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. દૂરથી વૈષ્ણવ આવે છે મેવા વિષદીના ભોગ ધરે. દૂર દૂરથી વૈષ્ણવ આવે છે મેવા મિસરીના ભોગ ધરે. તારા ચરણોમાં દંડવત કર વૈષ્ણવના હૈયા હરખે છે. તારા ચરણોમાં યત્વત કરે વૈષ્ણવના હૈયા હરખે છે. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. વલ્લભના સ્વામી દિનાન થઈને
દાસી તમારી આવી છું વલ્લભના સ્વામી દાસી તમારી આવી છું. ઓ ચંપારણના વલ્લભધારી ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણ નામ ઝાંખી કરવા આવે છે. વલ્લભાધીશ આપણા મનના માલિક તારી ઝાંખી કરવા આવી છું. 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય 11મું મન. ઓલી 10 તો જ હખણી રહે. કઈ 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મન હખણું રહે તો જો મનનો માલિક વલ્લભ થઈ જાય ને તો ઓલી 10 હખણી રહ્યા વિના રે નહીં. તો મારા મનના માલિક તારી ઝાંખી કરવા આવી છું. અત્યારે ચંપારણમાં એ બધું એટલી જ ગીર્દી હશે. તો હવે આપણે વલ્લભના પ્રાગટ્ય ગોલોકમાં કેવી રીતે થયું એનું અનુસંધાન. એકવાર ઠાકોરજી ને સામનેજી રાસ કરતા હતા તો ઠાકોરજી ઉદાસ થઈ ગયા. એટલે સામનેજીએ પૂછ્યું, પ્યારી જુઓ, શ્યામ સુંદર, હું અહીંયા છું, રાસ છે, યમુનાજી છે, શરદ પૂનમની રાત્રિ છે, વાજિંત્રો છે, વૃક્ષો છે, વેલીઓ છે, સુગંધ છે, છતાંય આપ ઉદાસ કેમ છો? છતાંય આપ ઉદાસ કેમ છો? ત્યારે પ્રભુએ કહ્યું, પ્યારી જુઓ, કરોડો જન્મોથી રાસમાંથી જે જીવ વિખૂટા પડ્યા છે ને એ બધાય અન્ય માર્ગમાં ભળી ગયા છે મારા. બીજાના થાવા જાય છે પણ થઈ શકતા નથી કારણ કે હું એમને ભૂલ્યો નથી. હવે કોઈ એનું ગોતીને મારા હાથમાં દે ને એવું સામર્થ્ય કોઈનું નથી. તો શું કરું? હવે આ વાત ત્યાં પૂરી થઈ અને વાતમાં કંઈક વાંધો પડ્યો તો સામનેજી પોતાની નિકુંજમાં આવ્યા અને પ્રભુ પોતાની નિકુંજમાં આવ્યા. તો લલિતાજીને કહ્યું, લલી, આજે પ્રભુ બહુ ઉદાસ હતા. આજે પ્રભુને રાસમાં આનંદ નહોતો આવતો. આજે ના વિખૂટા પડેલા જીવને બહુ યાદ કરતા હતા. ત્યારે લલિતાજીએ કહ્યું, તું જાને પ્રભુ પાસે. તો સામનેજી જેવા પ્રભુ પાસે આવ્યા તો પ્રભુ સામનેજીમાં એટલા તન્મય હતા કે સામનેજીએ ઉમરામાંથી જોયું તો ઠાકોરજીના હૃદયમાં કોઈ સ્ત્રીનું ચિત્રજી હતું. સમજાય છે બધાને? સ્ત્રીનો પડછાયો હતો. તો સામનેજી કે અરે રે, હું તો પ્રભુની કેટલી ચિંતા કરું છું અને પ્રભુના હૃદયમાં તો બીજી સ્ત્રી છે. ત્યાંથી પાછા વળી ગયા. હવે લલિતાજીએ પૂછ્યું, કાવ ભયો? આંખમાંથી અશ્રુ આવી ગયા. લલી, પ્રભુને મેરે સંગ એસો કયો. લલિતાજી કે ના કરે. પાછા આવ્યા ત્યારે પ્રભુ આમ દ્વાર ઉપર નજર માંડીને બેઠા હતા. સામનેજી અભી આએગી, અભી આએગી, અભી આએગી, અભી આએગી. લલિતાજી આવ્યા એટલે કે, લલી, રાધે નહીં આવી? એ કે તો આવીને ગયા. તમારી પાસે કોણ હતું બીજું હૃદયમાં? ઠાકોરજી કે રાધે રાધે બિના શ્યામ આધે. એનું જ પ્રતિબિંબ હતું. પણ આ તો માનો નહીં, એને માન કર્યું. અહીંયા પ્રભુ કે હું તો ખોટો નથી, મારા તો હૃદયમાં બીજું કોઈ હતું નહીં. તો એમને એવું થયું તો એમના હૃદયમાં વિરહાગ્નિ પ્રગટ થયો ઠાકોરજીના, અને સામનેજીના હૃદયમાં પણ વિરહાગ્નિ પ્રગટ. એ બે વિરહાગ્નિ ભેગા થયા અને એમાંથી ને જે સ્વરૂપ પ્રગટ થયું એ આપણા વાલા વલ્લભ. બોલો વલ્લભા. હવે વલ્લભ એટલે પ્રિય, સુંદર સ્વરૂપ, નેત્ર એવા, એવું સુંદર નખશીક, 10 કમળ બિરાજે. એક જ મિનિટ તો મારા વાલા. સામનેજી કે ઓ મારો વલ્લભ. ત્યારે ઠાકોરજીએ કહ્યું, વલ્લભ
તમે અમને એટલા વાલા છો, પણ અમારે તમને ભૂતલ પર જવા માટે થઈને વિનંતી કરવાની. સામને જઈ કે હું નહીં જવા દઉં, મારા પ્રિય જ, તો કે આપણા જીવ માટે મોકલવાના છે. જ્યાં બિછડેલા જીવની વાત આવી ત્યાં સામનેજી હા પાડી. શરત એ કરી વલ્લભે કે શ્રીજી આપ પધારો તો હું આવું. તો 11 દિવસે શ્રીજીનું પ્રાગટ્ય થયું અને વલ્લભનું પણ ચંપારણમાં પ્રાગટ્ય થયું. સેવ્ય અને સેવક બંને એકી સાથે આવ્યા. કોના માટે આવ્યા? વલ્લભ સિવાય કોઈનું સામર્થ્ય નહોતું. આપણે રખડતા હતા, ભટકતા હતા, યવનોનો ત્રાસ હતો, ભાગવતના અર્થ બધા પોતાની રીતે કરતા હતા. મહાદેવ ને માતા ને અંધશ્રદ્ધા ને મંત્ર ને તંત્ર ને, તમને ખબર છે ને 100 વર્ષ પહેલા બધું બહુ ભૂવા ને જતી ને. ત્યારે વલ્લભે કહ્યું મારા નાથ, એક એક જીવને શોધી શોધીને તમારા હાથમાં દઈશ અને આજની તારીખ સુધી સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્મયાપહ. વલ્લભને વિવાહ નહોતા કરવા, પણ જો વિવાહ ન કરે તો હું ને તમે પાછા રખડતા થઈ જતા, આપણે હકડા રહેતા જ નહોતા. આ બ્રહ્મ સંબંધ દીધું, ઠાકોરજી પધરાવી દીધા. આજે બધાના મનમાં કેવી સરસ ઉત્તમ ભાવના છે કે વલ્લભ જયંતિ મારા ઠાકોરજીને વધુ વધુ લાડ લડાવીશ. છે કે નહીં મારા વાલા? સાચું કેજો. અરે મિશ્રી દૂધ ધરતા હશે ને, એને એવું થશે 5 જાતની મિશ્રી ધરું, કેસર વાળી કરું ને, ગુલાબ જળ વાળી કરું ને, સાદી કરું ને. થશે કે નહીં થાય મારા વાલા? પતાસા કરું ને. મેં એક વૈષ્ણવ જોયા છે, એ ગામડા ખેતરમાં ઠાકોરજી પૂછ કરાવ્યા. હવે દૂધ મિશ્રી ધરે તો વલ્લભ જયંતિ એને શું કર્યું? વલ્લભનું પ્રાગટ્ય 11 11 જાતની મિશ્રી બનાવી અને 11 જાતનું દૂધ બનાવ્યું. મેં કીધું 11 જાતનું દૂધ? મને કે અમાર ગરીબ માણસ ને ઈલાબેન એવું ન પૂછાય. મેં કીધું ગરીબ નથી, દુનિયામાં સૌથી પૈસા વાળા તમે, તમારા ઘરે નિધિ બિરાજે છે. એનો જ એક દાખલો આપવા આજે એક બેન નો ફોન આવ્યો સૌરાષ્ટ્રમાંથી ને. આ વલ્લભ સામે સાચી બની ગયેલી હમણાંની જ વાત, આજની જ વાત. મને કે ઈલાબેન હું યશોદાજી બની ગઈ, પણ મેં કીધું શું પણ? એટલે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. મેં કીધું શું થયું, કયો તો ખરા. એ કે મેં 5, 7, 8 જણાએ સાથે ઠાકોરજી પૂછ કરાવ્યા ને, તો બધા મારા સામો જોઈને ટોન્ટ મારતા હતા કે તું સાવ નિષ્કંચન છે, તું ઠાકોરજી શું સુખ આપીશ? અમારા તો ઘરે રોજ 2 શાક ને, દાળ ભાત ને, કઠોળ ને, રોટલી ને, એક તો આમ ને તેમ ને. મેં કીધું અમારા ઘર તો એવું ન થાય. અમારા ઘરે તો જો હરખું આવે 2 જણને બધી, તો ખીચડી શાક ભાખરી ને શાકે કરીએ અને છાશે કરીએ, નહીં તો અમે શાક રોટલી ને છાશે ખાઈ લઈએ. તો ઈલાબેન મારે તમને એટલે ફોન કરવો પડ્યો કે આવું ધરાય? મેં કીધું એ 56 ભોગ નો આરોગનારો તમારા ઘરે તમારો જ આરોગો આવ્યો છે. અત્યારે શહેરમાં રહેતા લોકો ફાર્મ હાઉસ પર જાય છે ને મારા વાલા. શું કામ? ગાય રાખી હોય, ઓલા રોટલા કરે, ગાયનું દૂધ, ખીચડી. શું કામ? આ બધું ખાઈને થાકી ગયા, ભૌતિક તો બહુ નહીં હાલે. હમણાં કડી ગયા ત્યારે આપણે બધા ગયા હતા ને અમારા ફાર્મ હાઉસ પર, તો ત્યાં અમે શું ખાધું ખબર છે? આ બધા હતા, આખી બસ ખીચડી શાક રોટલા. ઓલા એ તેવા આટલા મોટા મોટા રોટલા બનાવ્યા હતા, અમારે ત્યાં માણસ છે એને. બીજું કશું હતું? અને ઘી ગોળ, બસ કાંઈ નહોતું. તો વૈષ્ણવ શું કીધું ખબર? બહુ આનંદ આવ્યો. એનું કારણ એ છે મારા વાલા, પછી બેનની પરાકાષ્ઠા કેવાય, સાવ ભોળા. સત્સંગ સાંભળો એટલે ઠાકોર મારે યશોદામાં બનવું છે, મારા ઘરે લાલો જોઈએ છે. એ કે આજે મોટી ભૂલ કરી. મેં શું કર્યું?
એ કે આજથી વલ્લભની વધે બેઠી ને તો હું એમ સમજી કે આજે વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ છે. તો બધું અટકીમાં જે આટલું અમારું સામર્થ્ય હતું ને ઈલાબેન, તો આટલું બધું ધરાવીને કીધું. જો ઈલાબેને કીધું છે એટલે થોડું પણ મેં ધરાવ્યું છે. પછી કે મને ખબર પડી, તમારો સત્સંગ આજે સાંભળો, કે જો વલ્લભ જયંતિ હોય તો ઈલાબેન ગઈકાલે બોલે. પછી વૈષ્ણવને ફોન કર્યો તો એને કીધું હજી તો આવતી 11 છે, આજે તો વધાઈ બેઠી. મેં તમારા ઠાકોરજી પ્રસંગ છે ને એ તમને જતાવી દીધું કે 2 વાર તમે વલ્લભની જયંતિ ઉજવી. બરાબર મારવાલા, 2 વાર વલ્લભ જયંતિ, એનું એ પ્રેમથી આરોગ્ય. મારો કહેવાનો આશય એ છે, તમારો ભાવ ઠાકોરજી આરોગવા આવે છે. એનો મતલબ એમ નહીં 50 વર્ષથી દૂધ મિશ્રી. તમારું છોકરું 50 વર્ષ થાય તો તમે ખવડાવો જ દૂધ મિશ્રી? ત્યાં તો 4-5 મહિના થાય ને ત્યાં ડોક્ટર ને પૂછવા માંડી, હવે એને થોડોક દાળ ભાત ની અંદર ઘી નાખીને ચોળીને ખવડાવાય? પૂછે છે કે નહીં? કારણ એ મારો દીકરો છે, આ જન્મનો જ મારવાલા, આ તો જન્મનો છે. તો એને ચોળીને ખવડાવો ને, કોર કરીને જરાક. આમાં સખડી કેટલા ધરે? હાથ ઊંચો કરો, જુઓ કેટલા ટકા થયા. એનું કારણ એ છે, સાક્ષાત માનીએ તો ધૈર્યા વિના રહીએ નહીં. આમાં અમુક પાછા બીતા હોય કે અમારાથી અપરસ પડાય ન પડાય. તમે જે બનાવો એ ધરાવો મારા વાલા. માગીને આરોપ છે. ઓલા બેન પાસે હજી તો થોડાક દી થયા છે, ત્યાં ઠાકોરજી વલ્લભ જયંતિ 2 વાર. તમારી મારી પાસે કોઈ દી આપણે કરી 2 વાર વલ્લભ જયંતિ? ઠાકોરજી ભાવ જુએ છે. એક નાની વાત કરું, ઘણું કેવું છે પણ આપણી પાસે સમયનો અભાવ છે. ઠાકોરજી ઘરમાં પધારે ને એટલે અભાવ બધો વયો જાય છે, સ્વભાવ સુધરી જાય છે. મારો સુધરી ગયો, તમારી મને ખબર નથી. અને ભાવ આવે છે. મારા ઘરે રોજ 2, 4, 5, 10 વૈષ્ણવ આવે. તો રવિવારે એવું થયું, મને એમ કે રવિવાર છે એટલે બધા લગભગ ઓછા આવે, કે ભાઈ ઈલાબેન ના ઘરે બધા એના દીકરા ને વહુ હોય. પણ બધાને ખબર હતી કે આ 2 એકલા જ છે. તો અટકીમાં ખીર બનાવી હતી 3, 4, 5 વૈષ્ણવની, અને આવી ગયા 16. કેટલા? એમાં પાછા 11 ન આવ્યા. પેલા 4 આવ્યા, પછી 5 આવ્યા, પછી છેલ્લે કેટલા આવ્યા? 6, 7 આવ્યા. એટલે અમારે સામું જોઈ, લો ઈલાબેન કરો હવે. પણ જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ. તો 5 જણની તો ખીર હતી, ઠાકોરજીને જરાવેલું દૂધ હતું, અને રસ ને ટોક ધરાવ્યા હતા. તો અમે તો 2 જ, એમાં મારી દવા ચાલે છે એટલે તો આટલું બધું કેરીન રસ અને ટોક હતા, બધું ભેગું કરીને ક્રશ કર્યું અને સૂકો મેવો પધરાવ્યો. ઓલા લોકો કે તમે આ સામગ્રી રીત કેજો ને. મેં કીધું કેવાય એવી નથી. ખરેખર એટલી સરસ થયું, કારણ કે આટલું કઈ દેવાય એવું હતું નહીં. મારે કહેવાનો આશય જ, વલ્લભ બધો રસ્તો કરે જ છે. તમારા મનમાં ભાવ સાચો હોવો જોઈએ. હવે એક નાની વાત, જયપુરની બાજુમાં આમેરનો કિલ્લો છે. આમાં ઘણા જોયો હશે. જોયો છે ને મારવાલા? જો બધા હાથ ઊંચો કર્યો. એ આમેરના રાજા પૃથ્વીસિંહ અને એમના પત્ની રત્નાવલી. હવે રત્નાવલી પરણીને આવ્યા, પ્યોર વૈષ્ણવ, ગળામ કંઠી, ચાંદલો, દામડી પહેરે તોય સેથી પૂરે, અને કાયમ ગીત ગાય, મેં તો પહેર્યું પાને તર તારા નામ. એટલે રાજા કે આ ભક્તાણી આપણા ઘરે ખોટા આવી ગયા. રાજા શેમાં માને? શક્તિમાં.
હવે રાજા છે ને ઓલા મંત્ર તંત્ર જાણે ને એ તારદેવ ને માનતા હતા. એના ગુરુ નામ તારદેવ હતું. તારચંદ કે તાર, જો ઘણી વાર મારા નામમાં ભૂલ થાય. કાલે હું સત્સંગ કરતી હતી ને તો તુકારામના પેલા પખાવજવાળાની વાત કરી, બરાબર, પછી ભૂલમાં આગળ નામદેવ ચાલી ગયું. આ મને ઈશારો કરે, પણ આપણે તો હામું કોણ જોયું? બહુ હામું જોયું, હવે કઈ જોવું નથી. હવે આની હામું જ જોવાનું, તો મારે હામું જોયે, આપણે જ નહીં જોવાનું, મેં નથી સાંભળવું. અને એવો આનંદ આવતો હતો. તો ઘણી વાર નામમાં હું આગી પાછી થઈ જાઉં, એટલે એ મારી ભૂલ છે મારા વાલા. તો એ તારદેવમાં માને. એટલે રાણી કાંઈ કે ને એટલે હાલ મારા તારદેવ પાસે ત્યાં આજે આ મંત્રની વાત કરવાના છે. એટલે બધું ઓલું સમજી ગયા કયા મંત્રની બધું, એનું મારે કાંઈ વિસ્તરણ કરવું નથી. હવે રાણી એને એમ કે, જુઓ આ બધા માણસમાં નામ નાય, આ માણસનો ધર્મ છે. એ મંત્ર તમને ખોટા રસ્તે ચડાવે છે. મૂળ કૃષ્ણ છે. આ બધું ક્યાંય લખ્યું છે ભાગવતમાં, આ લખ્યું છે ગીતાજીમાં. તો તમે ખોટા રસ્તે જઈને તમારું જીવન ના બગાડો. તમે મારી સાથે વૈષ્ણવ થઈ જાય. પણ રાજા માને તો એ રાજા કહેવાય નહીં. રાજા વાજાનું વાંદરા, કાન હોય જ નહીં, એના કાચા કાન જ હોય. હવે ઓલા તારદેવે એને એટલો બધો આમ કંટ્રોલમાં રાખ્યો હતો કે કૃષ્ણ છે જ નહીં. કૃષ્ણ તો મારા કંટ્રોલમાં, હું જેમ ધારું એમ કૃષ્ણ કરે. એટલે તારદેવ તો આમ એવું એને રૂઆબથી કે પૃથ્વીરાજ કે નહીં, મારા જ ગુરુ સાચા. રાણી કે સારું, જે સાચા હોય તે. હું કૃષ્ણ સિવાય કોઈને માનીશ નહીં, અને હું કૃષ્ણ સિવાય ક્યાંય જઈશ નહીં. મારો ગુરુ વલ્લભ, વલ્લભ તમારી પાસે ઓલો વલ્લભ મારા ગુરુદેવ, હા, મારો ગુરુ વલ્લભ, એના સિવાય મારે બીજા કોઈને ઓળખવા નથી. તો ગાવ ને, એક મિનિટ, એ બહુ સરસ છે મારા. मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ, युग युग राज करो, युग युग राज करो, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ, समर्थ गुरु हमारे श्री वल्लभ नाम है, समर्थ गुरु हमारे श्री वल्लभ नाम रे, ब्रज के चंद्र समान है, ब्रज के गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ, दियो ब्रह्म संबंध लियो शरण में, लियो ब्रह्म संबंध लियो शरण में, पधराई प्रभु की सेवा, पधराई प्रभु की सेवा, कृपा दृष्टि की खान, कृपा दृष्टि की खान, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ, अति दयालु अति कृपालु, अति दयालु अति कृपालु, किया पुष्टि प्रकाश, कियो पुष्टि प्रकाश, दैवी जीव के नाथ है,
जीव के नाथ है मेरे गुरु श्री वल्लभ मेरे गुरु श्री वल्लभ नंदालय के बाल विहारी नंदालय के बाल विहारी निकुंज के युगल विहारी निकुंज के युगल विहारी सदा सेवा में रखियो सदा सेवा में रखियो दास तिहारी दास तिहारी मेरे गुरु श्री वल्लभ मेरे गुरु श्री वल्लभ युग युग राज करो मेरे युग राज करो मेरे गुरु श्री वल्लभ मेरे गुरु श्री वल्लभ मेरे गुरु श्री वल्लभ યુગ યુગ રાજ કરો કુંજ નિકુંજના વિહારી આખું સમજવા જેવું છે. અત્યારે આપણી પાસે સમય નથી ને ત્યાંનું વિવરણ બહુ જ સરસ છે. તો વાત આપણે પેલા અમેરના રાજા પૃથ્વીરાજની કરતા હતા. તો એકવાર તારદેવે કહ્યું જે ગુરુ હતા ને પૃથ્વીરાજના એ કે તું રાણીને અહીંયા લઈ આવ, હું જોઉં છું એ કેમ નથી માનતા, તમારું એટલું નથી ચાલતું, કૃષ્ણને તો હું મુઠ્ઠીમાં રાખું છું, લઈ આવો એને. રાજાને આવું કે એટલે તો અમે એટલે એને કહ્યું આજ તમારે આવું જ પડશે મારી સાથે, ગામની બહાર એમનો આશ્રમ છે અને એ કેમ કરવું પડશે. એ કે મારા ઠાકોરજીની સેવા પહોંચી લો પછી તમે જેમ કહેશો એમ કરીશ. પોતાના ગુરુને યાદ કર્યા. કોણે? રાણીએ. અને એ રાણી ગુરુદેવને કહ્યું કે આજે મને આવું કહ્યું છે. રાણીના ગુરુ કોણ હતા? કૃષ્ણ બિહારી. કોણ? એને કૃષ્ણ બિહારીને કહ્યું કે આજે રાજા મારા ઉપર બગડ્યા છે, હવે મને લઈ જશે તો આવો અન્યાશ્રય મારે કરવો નથી, એના કરતા મારી જિંદગીનો છેલ્લો દિવસ હોય મને પસંદ છે. કૃષ્ણ વિહારી કે તમારે નહીં જવાનું. કૃષ્ણ વિહારી આવ્યા, રાજાને કહ્યું કે મને તમારા ગુરુના છે દર્શન કરાવો. આટલા બધા તમારા ગુરુ સમર્થ છે, કૃષ્ણ મુઠ્ઠીમાં રાખી. કે હા. એ કે હાલો. લઈ ગયા. રાજા અંદર ગયા, કૃષ્ણ વિહારી બહાર બેઠા. એટલે ઓલા ગુરુ જે તંત્ર મંત્ર વાળા હતા ને એ ફાટી પડ્યા, કારણ આ કયા હતા? કૃષ્ણ વાળા. એ કે પેલા ઓલાને બહાર કાઢો, અહીંથી આગો કાઢો. ઓલા કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. એ તો બહાર બેઠા બેઠા બોલે. હવે ઓલાને એટલી અકળામણ થાય. કોને? ઓલો તારદેવ મંત્ર તંત્ર વાળાને. હવે બધાએ કીધું ઉભા થઈ જાઓ. કૃષ્ણ બિહારીને કે દૂર જઈને બેસો, અહીંયા અમારા આશ્રમ પાસે નહીં. ઓલા હામ જ ન જુએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હવે રાજાએ ગુરુને એના ગુરુને કીધું તારદેવને, ઈ કે તમે કૃષ્ણ મુઠ્ઠીમાં રાખ જ બહાર જઈને કાઢો. ઈ કે પકડીને હાથ, તમારું તો સામર્થ્ય કેટલું બધું છે. રાજા કે મારા રાજકામ માટે હું જાઉં છું,
સાંજે આવું ત્યારે તમે આને કાઢેલો હોવો જોઈએ. એટલે તાળદેવ કે સારું. હવે તો એવા તંત્ર મંત્ર જાણતા હતા ને, ભલભલાન માથે નાખે તો. હવે રાજા તો આવ્યા, રાણીને કે તૈયાર થઈ જાજો. રાણી કે રાણીને પોતાના ગુરુ પર વિશ્વાસ હતો કે મારા ગુરુ મને મંત્ર તંત્ર વાળા ગુરુની સન્મુખ ક્યારે થવા દેશે નહીં. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ. વલ્લભ ચાહે સોહી કરે, વલ્લભ ચાહે સોહી કરે. હવે બધા ચગાવ્યા ઓલા તંત્ર મંત્ર વાળા તાળદેવ ને. બહાર આવ્યા, એ ઉભા થાવ, બંધ કરો તમારે ગાવાનું, ચલો બીજે જાઓ. ઓલા કે તમે કોણ? હું તાળદેવ. ઈ કે મને તો ગધેડા લાગો તમે. શું કીધું? શું લાગુ છું? ગધેડો. ઓલો ગધેડા થઈ ગયા. કોણ? જો આપણામાં ચમત્કાર નથી પણ જરૂર પડે ત્યારે છોડતા. હવે ગધેડો થઈ ગયા, ભૂંકવા માંડ્યા. ઓલી જે બૂમો પાડતા હતા ને એના બદલે ભૂંકવા માંડ્યા. એટલે આ કૃષ્ણ મુરારીએ કહ્યું કે આ ગધેડાને જંગલમાં મૂકી આવો, જાઓ. હવે એના બધા સેવકોને ચમચાઓ, જે ખોટા માણસો હોય ને એના ચમચાઓ બહુ હોય, અને ચમચાઓને આજુબાજુ જ રાખે. એકને છટકવા ન દો, આમ બીવડાવે, એ આની ભેગું નહીં જવાનું, અને એને નહીં બોલવાનું. હંમેશા ખોટા હોય ને ચમચા ઘણા હોય, અને સાચો હોય ને એકલો જ કાફી. સિંહ ના ટોળા ન હોય, ઘેટા બકરા ના હોય મારા વાલા. હવે ઓલા લોકોએ બહુ બચાડાએ બધા સેવકોએ વિનંતી કરી અમારા ગુરુને આપી દો. આમ સાંજે રાજા આવ્યો, ઓલાને પૂછ્યું ક્યાં ગયા? કે તાળદેવ. ઓલા બધા એકબીજાની સામું જુએ, તાળદેવ ક્યાં ગયા? બિચારો એક હતો કે ગુરુ એને ગધેડા. હે શું ગધેડા? એ કે ના, મારા ગુરુને ગધેડા ન બનાવતા, મારા ગુરુ પાછા આપી દો. મારા તાળદેવ ઘણું જાણે છે, મારા તાળદેવના હાથમાં કૃષ્ણ છે, મારા તાળદેવ મારા રાજમાં છે તો સારું છે. એવી વિનંતી કરે, એવી વિનંતી કરે કે લઈ આવો ગધેડા ના અહીંયા. હવે આટલા બધા ગધેડામાં ગોતવો કેમ? કોઈથી નો ગોતાણું તો રાજા ગયા. તો રાજાને જોઈને આમ કરવા મળ્યા, એમ કે હું છું, હું છું, હું છું. રાજા લઈ આવ્યા. કે આને ગધેડાને મારા પાછા ગુરુ કરી દો. જેને કામ એવા કર્યા છે ને કે એ ગધેડામાંથી આવું ગુરુ થાય એમ નથી. અને ત્યારે ગુરુએ ઈશારાથી કહ્યું કે કૃષ્ણ મુરારી, મારો ઉદ્ધાર કરો, મેં અત્યાર સુધી ઘણું ખોટું કર્યું છે. અને ત્યારે કહ્યું કે તમે જે કરતા હોય કરો, મને વાંધો નથી, પણ રાણી સાહેબાને જે હેરાન કરતા હતા એટલે મારે આ કરવું પડ્યું. બાકી અમે ચમત્કારમાં માનતા નથી અને ચમત્કાર કરતા નથી. પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી. રાજા એ પછી શરણે આવ્યા અને કૃષ્ણ મુરારીને કહ્યું કે આજ પછી ક્યારે હું પણ અન્યાશ્રય નહીં કરું અને કોઈ વ્યક્તિના પેલાની અંદર આવીશ નહીં. મેરે ગુરુ શ્રી વલ્લભ, મેરે ગુરુ શ્રી વલ્લભ. તો આપણા બધાના ગુરુ કોણ? વલ્લભ. આશરો એક શ્રી. બોલીએ છીએ ખરા મારા વાલા, પણ તોય અન્યાશ્રય કોક વાર થઈ જાય છે. એ અન્યાશ્રય થઈ જાય ને ત્યારે આપણા કરતા આપણા વલ્લભને દુઃખ થાય. આની યારે મારા લગ્ન થયા હોય, આટલું સરસ રાખતા હોય, અને હું એના ભાઈબંધ સામે હસીને વાત કરીને પિક્ચર જોવા જાઉં, આના સહન થાય મારા વાલા? ના થાય ને. તો આપણને વલ્લભે ગોવર્ધનનાથજી સાથે પરણાવી દીધા જ, અલૌકિક વિવાહ કરી દીધા જ. પછી શું કામ આપણે બીજાને પાસે જવું પડે? એ ઉછીનું લઈને આપવાના જ, એની પાસે પોતાનું કાંઈ નથી. એનું પ્રગટ પ્રમાણ કુરુક્ષેત્રમાં જ્યારે અર્જુનને વિરાટ સ્વરૂપ દેખાડ્યું ત્યારે અંદર કેટલા માતા અને મહાદેવ હતા કે નહીં? આપણા કૃષ્ણ કોઈના સ્વરૂપમાં દેખાણા તમને? મારા વાલા, કૃષ્ણમાં બધાય આવી જાય પણ બધાયમાં કૃષ્ણ ના આવે. એક વિદ્યાર્થીએ જેને પ્રશ્ન કર્યો, જેરાજ મારે એક વાત કરવી જ કરું. ઈ કે મારા ભાઈબંધો મને બધે લઈ જાય ને હું બધે જાઉં છું, હનુમાનજી જાઉં, ગણપતિ જાઉં ને શંકર ભગવાને જાઉં, માતામાં જાઉં ને ચાચરે જાઉં ને ચોટે જાઉં.
જે કે તારો પ્રશ્ન શું છે મને સમજાતો નથી. ઈ કે પણ હું બધામાં કૃષ્ણના દર્શન કરું છું. જે કે બધે રખડીને કૃષ્ણને શોધસ એના કરતા કૃષ્ણમાં જ કૃષ્ણને શોધ. સમજાયું? આપણને વલ્લભે પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધો છે મારા વાલા. અમારે કાઠિયાવાડી માં એક કહેવત છે, નબળો ધણી હોય ને એની બૈરીને બધાય ભાભી કે. સમજાણું કે ન સમજાણું? એ કાઠિયાવાડી વાળા પાછળ બેઠા છો છે કે નહીં? નબળો ધણી હોય ને એને બધાય ભાભી કે. મને કોઈ કે ભાભી? આ બધાય તમે શું કહો? ઈલાબેન, ઈલાબા કે તોય હું ખીજાવ. કેમ? ધણી કેવો છે? તો એક જન્મ પૂરતો જે ધણી છે એના ઉપર આટલું ગૌરવ છે, તો આ તો જન્મ જન્મનો છે મારા વાલા. પછી આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. ડરે કોણ? જેનો ધણી નબળો હોય એ. આખી દુનિયાનો બાપ આપણો ધણી છે એટલે આપણે ડરવાની જરૂર. હવે આપણે પૂરું કરીએ છીએ. એનું કારણ છે 5:30 થવા આવ્યા છે અને આજે આનંદ એ છે કે વલ્લભના પ્રાગટ્યની વધાઈ બેઠીને આજે વૈષ્ણવ હોય વધારે છે, વધાઈમાં વધારે. એ જોઈને રાજી કેમ થવાય છે ખબર છે? જેટલા મોરના વધુ પીછા હોય ને એને કોળા કરવાની મજા આવે. તો વલ્લભ આ બધાયના જુએ છે ને, આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે, આ તો કહું છું રે વલ્લભ આપને ગમતું. એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે વલ્લભ આપને ગમતું. એક આપને ગમતા ઠાકોરજી અને બીજા ગમતા વૈષ્ણવ. અને વૈષ્ણવનું શું ગમે છે? દિનતા. દયારામભાઈ કે છે ને, દિનતાના પાત્રમાં મનમણી મૂકીને ભક્તિના દેશમાં જાજો. હરિરાયજી કે છે પુષ્ટિનું પેલું પગથિયું દિનતા. ઘણા તો આમ બોલાવે ને તો વડચકું તોડી લે, એટલે આપણે મૂંઝાઈ જાય કે આપણે કઈ ગુનો તો નથી કર્યો. એ ઈલાબેન હાલો, અરે બાપા. અને ઘણા એટલું સરસ કે ઈલાબેન પગથિયા ચડવામાં તકલીફ પડે છે, સેજ હાથ પકડું. આપણે ગમે નહીં પણ એની દીનતા. અમારા વાલા, આજે કામદા એકાદશી યજ્ઞ નારાયણ ભટ્ટને મદન મોહનજીએ છે વલ્લભ પુત્ર સ્વરૂપે મદન મોહનજી સ્વરૂપે પ્રગટશે એનું દાન આપ્યું હતું, કામ પૂરો કર્યો હતો, એનો મનોરથ પૂરો કર્યો હતો. એ દિવસ આજે, એટલે આજની એકાદશી નું નામ કામદા એકાદશી. આવતી એકાદશીએ તો અહીંયા હોલમાં નહીં હોય, દસમે આપણે, એટલે હજી એ જ કહું છું, 11 નહીં હોય, એટલે નવા જે આવતા હોય એ ધક્કો ન ખાય. દસમે હોય છે, કારણ કે 11 બધાય નરોડા જાય અને 12 આપણી શોભાયાત્રા. અહીંથી ને શોભાયાત્રા નીકળીને ફરીને પાછી આવશે. અને કોણ પધારવાનું છે? કોણ હજી વિનંતી કરવા જવાની છે, બરાબર? અને પછી આયા વચનામૃત, અને પછી નંદ ઘેર આનંદ ભયો. તો દસમે અહીંયા પાછું પાઠ ને સત્સંગ, એકાદશીએ નરોડા અને 12 ના દિવસે શોભાયાત્રા. અને આવતી એકાદશીએ સવારે 10:30 જેને નરોડા જવાનું એ બધાય વહેલા ઉઠીને ઠાકોરજીને લાડ લડાવી કાનમાં કેજો, મારા વાલા તારા વલ્લભ પાસે જઈએ છીએ, હાલ મારી ભેગો. એટલે ત્યાં ઠાકોરજીની એટલી ભીડ થશે જેટલી વૈષ્ણવની ભીડ થશે, બરાબર મારા વાલા? તો અહીંથી ને આપણે 2 બસ 3 બસ થાય એટલી સંખ્યામાં એટલે જશું કે આપણે બધા વલ્લભના વાલા છીએ. અમે વલ્લભના માનીતા શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા શ્રી કૃષ્ણ શરણમ.
જેટલા બ્રહ્મ સંબંધી છે ને અને જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે ત્યાં ગમે એટલી ભીડ હશે ને, તમને કદાચ દર્શનમાં દ્રષ્ટિ નહીં મળે, પણ એની દ્રષ્ટિ તો તમારા ઉપર પડવાની ને પડવાની જ. અમે અંદરથી ઈચ્છીએ કે એકાદશીએ સવારે નહીં તો સાંજે જવાય, પણ હવે અમારા હાથમાં નથી, ઉંમર ને તબિયત. પણ વલ્લભ બોલાવશે તો આપણે પણ આવશું. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારે ગુરુવાદ પ્રણામ. ચંદ્ર સુરભી जमुना कुंभनदासी के द्वार पे मेरा बिल्शु कदम अप्सर मानसी गंगा पे रुद्र कुंड पे चतुर्भुदासी के द्वार पे श्री वल्लभाधीश. આજનો આ સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દ્રઢઈના ચરણ કે દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભના ચરણ સદયુગમાં અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં કરી મેં જાસુ નિવેરો સુર દ્વિવિધા દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.